જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી એકવાર અમારા વ્લોગમાં તમારું। આજે આપણે જઈએ છીએ ભોળેશ્વર દાદાના દર્શન કરવા। શ્રાવણ મહિનાનો આજ પહેલો સોમવાર છે, તો ચાલો આપણે જઈએ ભોળેશ્વર અને તમને દર્શન કરાવું। પહેલી વાર તમે મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઈક કરજો, શેર કરજો। આ ભોળેશ્વર જવા માટે અમે નીકળી ગયા છીએ સવારે 10:30 અને 30 કિલોમીટર દૂર આવેલું છે। લાલપુર જતા રસ્તામાં આવે છે ભોળેશ્વર અને ખૂબ જ પ્રખ્યાત અને 450 વર્ષ પુરાણું મંદિર છે। શ્રાવણ માસમાં તો આખો મહિનો અહીં ભીડ જોવા મળે છે। આ જો નજીક આપણે આવી ગયા। આ નદી છે, ઢાંઢર નદી વહે છે ત્યાં। આ મેળાનો માહોલ છે। ઘણા ભક્તો રવિવારે રાત્રે ચાલીને પણ આવે છે, એટલે સોમવારે એને વહેલી સવારે મહાદેવજીના દર્શન થઈ જાય, આરતી થઈ જાય। અહીં બધાય રમકડાના ખાણીપીણીના સ્ટોલ છે। પાર્કિંગની જગ્યા પણ બહુ સરસ મોટી છે, તો વાહન પણ અહીંયા વ્યવસ્થિત પાર્ક થઈ ગયું। અને આ બાળકો માટે બધી જુદી જુદી રાઇડ્સ છે। આ છે મંદિરનું પ્રવેશ દ્વાર। અમે અહીં રુદ્રીમાં હાજરી આપવા આવ્યા હતા અને પ્રસાદ પણ લેવાનો છે, તો દર્શન પણ થઈ જશે અને હાજરી પણ દેવાઈ જશે। આ લાઈનમાં દર્શન કરવાનું છે। અત્યારે 11:30 પણ કેવડી મોટી લાઈન છે, પણ વ્યવસ્થા બહુ જ સરસ છે। બધાએ શાંતિથી દર્શન કરવા જાય છે। આ છે ભોળેશ્વર દાદાની ધજાના દર્શન। સૌથી પહેલા અંબામાના દર્શન છે। આ છે ભોળેશ્વર દાદા। અમે આગળની લાઈનમાં ઊભા હતા, તો મને સાવ નજીકથી દર્શન કરવા મળ્યા। આ મહાદેવજી પણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને બહુ જ પુરાણું મંદિર છે। ભક્તોને બહુ જ આસ્થા છે। અવારનવાર અહીંયા લોકો દર્શન કરવા આવે છે અને શ્રાવણ મહિનામાં તો બહુ જ ભીડ રહી છે। એમાંય આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। આ છે થોડાક પગથિયા ઉતરીને મંદિરની સામે નદી છે, ઢાંઢર નદી, અને આ ત્રિવેણી સંગમ છે। આમ તો 3 નદીનો સંગમ છે, પણ મુખ્ય ઢાંઢર નદી છે, ખૂબ લાંબી છે। ત્યાં બધા આચમન કરે પાણીથી। આ જે સામે રોડ છે એ એક લાલપુર તરફ જાય છે રસ્તો, એક જામનગર તરફ જાય છે। બહુ જ સરસ લોકેશન છે। મેં બીજા બધા પણ વિડીયો મૂકેલા છે, સપડા દાદાનો, ખડખંભાળિયાનો, એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, તો તમે ચોક્કસ જોજો।
મારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, બધાને શેર કરજો, જેથી આવા સરસ દર્શનનો બધાને લાભ મળે. જો અહીં નાના નાના ઘણા મંદિર છે. કાલ ભૈરવ દાદાનું છે. આ છે શીતલા માતાજીનું. કાર્તિક સ્વામીના મંદિર ઓછા જોવા મળે છે, પણ અહીંયા એ પણ છે બિરાજમાન. આ પણ માતાજીનું છે સ્થાપન. ગણપતિ દાદા, રામ લક્ષ્મણ જાનકી, જલારામ બાપા, હનુમાનજી, શનિદેવ. અહીં ચંદનના તિલક કરે છે, ઓમ લખી આપે છે. ઢોલ ને નગારા ને તાલે તેનો રાસ લેતા જોવા મળ્યા. પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે, તો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. પેલા ભાઈઓ પ્રસાદ લેશે. ભોળાનાથ હોય એટલે લાડવા તો હોય જ. ભોળાનાથને થાળ ધરાવી દીધો છે ને પછી બધા પ્રસાદ લેવા બેસી ગયા છે. અમે પણ બસ પ્રસાદ લઈ અને પછી અહીંથી જામનગર જવા નીકળી જશું. આ જો એ વસ્તુ છે. બહુ સરસ આયોજન કરેલું હતું બધું, અને પ્રસાદ તો આમે મીઠો જ લાગે. મારો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.